ફ્રેન્ડ્સ, હવે આપણે આગળના લેક્ચરમાં જોયું તેમ કે આપણે કાર્બનિક સંયોજનની માહિતી પ્રાપ્ત કરવા માટે, સાબિતી મેળવવા માટે કેટલીક પદ્ધતિઓ પૈકી ખળદસ્તાના પ્રયોગ જોયા. હવે શા માટે આપણે આવી પદ્ધતિઓ ઉપયોગ કરીએ છીએ? કારણ કે આપણે એવી માહિતી મેળવવા ઈચ્છુક છીએ કે જેમાં સજીવોની જીવંત પેશીમાં કે જે વનસ્પતિ હોય કે પ્રાણી પેશી કે એમાં વિવિધ કાર્બનિક સંયોજનો હાજર છે, રાસાયણિક સંયોજનો કેમિકલ્સ હાજરી ધરાવે છે, તેની સાબિતી મેળવવા માટે આપણે જૈવ અણુઓનો અભ્યાસ કરીએ છીએ. જૈવ અણુઓ એટલે કે જીવંત પેશીઓમાં જોવા મળતા બધા જ પ્રકારના કાર્બનિક રાસાયણિક સંયોજનો. તો હવે આપણે જ્યારે અકાર્બનિક તત્વોની જાણકારી મેળવવી છે, તો આ અકાર્બનિક તત્વોની જાણકારી માટે એક ખંડનાત્મક પદ્ધતિ કે જેનો ઉપયોગ કરી શકાય. હવે આ ખંડનાત્મક પદ્ધતિ કે જેમાં સજીવ પેશી, તો હવે આ સજીવ પેશીમાં પર્ણ પેશી છે, સ્નાયુ પેશી છે કે પછી યકૃત પેશીને લઈ શકાય. તો હવે આ પદ્ધતિ અકાર્બનિક દ્રવ્યોની માહિતી આપશે આપણને. તો એના માટે લોસ ઓન ડ્રાઇંગ એટલે કે દહન કર્યા પછી જે શુષ્ક વજન બચે છે એના આધારે આપણે એવા દ્રવ્યોની જે આપણને છેવટમાં રાખ કે એશ પ્રાપ્ત થાય અને એના પરથી જાણકારી મેળવી શકીએ કે અકાર્બનિક તત્વો પણ હાજરી ધરાવે છે. તો હવે આવા અકાર્બનિક દ્રવ્યો કે જેમાં મોઇસ્ચર અથવા તો પાણી બરાબર છે કે જે ભેજ સ્વરૂપે થોડા થોડા અંતરે પોતાની હાજરી ગેરહાજરી દર્શાવતું જાય છે. તો હવે આપણે આવા પર્ણ, સ્નાયુ પેશી કે પછીથી યકૃત પેશી ના નાના ભાગનું વજન કરવાનું. જ્યારે આપણે પ્રયોગાત્મક રીતે આવા બધા પ્રયોગ કરતા હોઈએ તો એ દરમિયાન આપણે નાનું અમથું એક વેઇંગ બેલેન્સ કે જેમાં વધુ વજન નહીં પણ થોડી ઘણી કેપેસિટી હોય તેવું. હવે એવા બેલેન્સનો ઉપયોગ કરી આપણે બિલકુલ માઇક્રોગ્રામ સુધી પણ વજન લઈ શકીએ તેવું એવી પેશીના ટુકડાને લઈ એનું એક પ્રાથમિક વજન કરવામાં આવે છે. એટલા માટે મેં અહીંથી વજન 1 એવું દર્શાવ્યું છે. એટલે કે જ્યારે આપણે પર્ણ છે કે સ્નાયુ પેશી છે કે વોટેવર એનો એક નાનો ટુકડો લીધો છે, એને વેઇંગ બેલેન્સ ઉપર વજન દર્શાવીશું. તો હવે આ વજન એ મોઇસ્ચર સાથેનું છે, ભેજ સાથેનું છે, એટલા માટે આપણે એને વજન 1 દર્શાવ્યું છે. તો હવે આવા પેશીના નાના ભાગને જો શક્ય હોય તો પહેલા સૂકવણી કરવામાં આવે છે, એટલે કે સૂકવવા દેવામાં આવે છે. જેમ કે આપણે કોઈ પર્ણ લઈ રહ્યા છીએ તો એનું પહેલા એક પ્રાથમિક વજન કરીશું. એ પ્રાથમિક વજન કરી દીધા બાદ આપણે તેને થોડો સમય સૂકવીશું. હવે તો આપણી પાસે હોટ એર ઓવન પણ પ્રાપ્ય છે, એટલે કે ઝડપથી સૂકવી આપતા એવા કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનો. એ હોટ એર ઓવનમાં આપણે આવા પેશીના નાના ભાગોને ટ્રેમાં લઈ અને સૂકવીશું. એ સૂકવીશું એટલે એમાંથી મોટા ભાગનું મોઇસ્ચર જતું રહેશે. તો એ મોઇસ્ચર ગયા પછી આપણે તેનું નિર્જળ એટલે કે બિલકુલ ભેજ ન હોય, બિલકુલ પાણી ન હોય તેવું વજન મેળવવું છે. એવું વજન કરવા માટે આપણે મફલ ફર્નેસનો ઉપયોગ કરવો પડે. શેનો? મફલ ફર્નેસનો. તો હવે મફલ ફર્નેસના ઉપયોગ થકી આપણે જે સૂકવેલો પદાર્થ હતો એ સૂકવેલા પદાર્થને ફરીથી સિલિકોનની એવી નાની એવી વાડકી લઈ અને એની અંદર આવા ભાગ મૂકી એ જે સિલિકાની વાડકી છે
એને મફલ ફર્નેસમાં મૂકીશું. અને મિત્રો કદાચ તમને ખ્યાલ હોય તો આ મફલ ફર્નેસનું ટેમ્પરેચર એટલું બધું હાઈ હોય છે કે જે લગભગ ઘણા કેલ્વિન સુધી હોય છે અને એના કારણે મોટા ભાગનું બધું જ મોઇસ્ચર કે ભેજ એ દૂર થાય છે. તો સૌથી પહેલા જ્યારે આપણે પ્રાથમિક વજન કર્યું હતું એટલે કે વજન 1 એને સૂકવ્યું એટલે કે સામાન્ય રીતે બહાર અથવા તો હોટ એર ઓવનમાં. ત્યાર પછી આપણને શુષ્ક વજન મળ્યું. એ શુષ્ક વજનને દહન કરી એટલે કે કાર્બનિક દ્રવ્યો ઓક્સિડાઇઝ થયા, એનું ઓક્સિડેશન થયું એટલે મફલ ફર્નેસમાંથી પછી આપણને પ્રાપ્ત એવી રાખ અથવા તો એશ કે જેને આપણે ફરીથી વેઇંગ બેલેન્સ ઉપર વજન કરીશું. એટલે કે આપણને સૌથી છેલ્લું એવું વજન પ્રાપ્ત થશે. અને આ જે રાખ અથવા એશ છે એમાં એવા દ્રવ્યો એટલે કે અકાર્બનિક દ્રવ્યો કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા દ્રવ્યો પ્રાપ્ત થાય કે જે અકાર્બનિક દ્રવ્યો હોવાની પણ ખાતરી આપે છે, જેમાં કાર્બનની હાજરી નથી તેવા. રાઈટ? તો હવે અકાર્બનિક તત્વોની જાણકારી મેળવવી છે. જેમ આપણે કાર્બનિક તત્વોની જાણકારી માટે ખલદસ્તાની પદ્ધતિનો ઉપયોગ કર્યો, હવે અકાર્બનિક દ્રવ્યોની જાણકારી માટે ખંડનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીશું કે જેમાં સજીવોની પેશી કે જેમાં પર્ણ છે, સ્નાયુ પેશી છે કે પછી યકૃત પેશીનો ઉપયોગ કરીશું. આવા પેશીના નાના ભાગોનું વજન કરીશું. તેને સામાન્ય રીતે હોટ એર ઓવન અથવા તો સામાન્ય રીતે સૂકવી તેનું શુષ્ક વજન મેળવીશું. ફરીથી એનું નિર્જળ વજન મેળવવા માટે તેનું મફલ ફર્નેસમાં વજન કરીશું, જેથી બધા જ કાર્બનિક જે દ્રવ્યો છે બધા ઓક્સિડાઇઝ થઈ જશે. તો બાકી શું રહેશે? અકાર્બનિક દ્રવ્યો. અને આ અકાર્બનિક દ્રવ્યો કે જે રાખ અથવા એશ સ્વરૂપે મિત્રો જાણજો કે જ્યારે આપણે સજીવની પેશી લીધી છે એનું વજન કદાચ 5 ગ્રામ છે, તો આપણને આ જે અંતિમ વજન પ્રાપ્ત થશે, છેલ્લું વજન એ પોઈન્ટમાં પ્રાપ્ત થશે. કારણ કે મોટાભાગના બધા કાર્બનિક દ્રવ્યો દહન પામી ગયા છે, મોઇસ્ચર પણ નથી અને કોઈ પણ પ્રકારના કાર્બનિક દ્રવ્યો છે જ નહીં. તો બાકી બચ્યા અકાર્બનિક દ્રવ્યો એટલે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા અકાર્બનિક દ્રવ્યો. તો હવે આપણે ખલદસ્તાની પદ્ધતિ છે, ખંડનાત્મક પદ્ધતિ છે, આ બધાનો ઉપયોગ કરીને આપણે જીવંત સજીવોમાં રહેતા વિવિધ બધા જ દ્રવ્યો એટલે કે કાર્બનિક, અકાર્બનિક દ્રવ્યોની માહિતી મેળવી શકાય. તો હવે લોસ ઓન રાઇટ મેથડ પણ કહી શકાય. ખંડનાત્મક પદ્ધતિને આપણે લોસ ઓન રાઇટ મેથડ તેમજ ખલદસ્તાની પદ્ધતિને આપણે મોર્ટર પેસલ ટેકનિક કહીશું. મિત્રો હવે જૈવ અણુઓમાં થોડું આગળ વધતા આપણે સજીવોના બંધારણમાં રહેલા પ્રોટીન અને એ પ્રોટીનના બંધારણીય એકમ તરીકે એમિનો એસિડને ભણીશું. એમિનો એસિડ સામાન્ય રીતે નામથી જ આપણને ખબર પડી જાય કે એમાં એમિનો અને એસિડિક સમૂહ છે તેવા. ધેટ મીન્સ એમાં બે વસ્તુ એક સાથે સંયોજાયેલી છે. એમિનો એસિડ પણ છે એટલે કે અમાઇનો ગ્રુપ પણ છે અને એસિડિક ગ્રુપ એટલે કે COOH ગ્રુપ પણ હાજર છે. એટલે હવે આ એમિનો એસિડની પદ્ધતિમાં આગળ વધતા જોઈશું કે પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે. સજીવોના શરીરમાં જેમ આપણે આગળના લેક્ચરમાં વાત કરી તેમ પ્રોટીન, એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ્સ, ન્યુક્લિક એસિડ વગેરે હાજર છે. એ પૈકી પ્રોટીન અને એ પ્રોટીનનો બંધારણીય એકમ એટલે કે એમિનો એસિડ. તો હવે આ એમિનો એસિડનું એક બંધારણીય સૂત્ર આપણે દર્શાવવું હોય તો કાર્બનની સંયોજકતા 4 પ્રમાણે એના ચારે 4 ખૂણે આપણે વિવિધ પ્રકારના સમૂહ જોઈ શકીએ છીએ. એક છેડે છે
છે R1 ક્રિયાશીલ સમૂહ. હવે આ R1 ક્રિયાશીલ સમૂહ અલગ અલગ હોઈ શકે. It may be amino, it may be carboxyl or it may be other than that. એના કરતા પણ અલગ. સો આ એમિનો એસિડના જે R1 ક્રિયાશીલ સમૂહની જે બદલાવાની રીત છે એના આધારે જ આપણે એમિનો એસિડના વિવિધ પ્રકાર પાડી શકાય. તો હવે R1 ક્રિયાશીલ સમૂહ કે જેમાં કાર્બનના એક છેડે કાર્બોક્સિલ અન્ય છેડે એમિનો સમૂહ રહેલા છે કે જેના કારણે આપણે એમિનો એસિડને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખીએ છીએ. શા માટે? કે કાર્બનની સંયોજકતા છે 4. એ 4 સંયોજકતા પૈકી એક છેડે એમિનો અન્ય છેડે કાર્બોક્સિલ સમૂહ છે, માટે આપણે તેને ઓળખીશું આલ્ફા એમિનો એસિડ્સ. કાર્બનની એક જ બાજુએ છે એમિનો, બીજી એ જ બાજુએ છે કાર્બોક્સિલ સમૂહ, એટલા માટે છે એનું નામ આલ્ફા એમિનો એસિડ્સ. હવે આપણને વિવિધ પ્રકારના એમિનો એસિડ એડેનિન છે, એલેનિન છે, ગ્વાનિન છે, ટાયરોસિન છે, ગ્લુટામિક એસિડ છે, એવા ઘણા બધા. તો હવે આ વિવિધ પ્રકારો એમિનો એસિડ્સના પડ્યા કઈ રીતે? એમિનો એસિડ્સના 20 પ્રકારો છે અને આ 20 પ્રકારો R1 ક્રિયાશીલ સમૂહના બદલાવાના કારણે પડ્યા છે કે જેવો R1 ક્રિયાશીલ સમૂહ અલગ એવો એનો પ્રકાર પણ જુદો. તો આવા વિવિધ ક્રિયાશીલ સમૂહના કારણે એમિનો એસિડના આપણે 20 પ્રકાર પાડી શકાય. આ એમિનો એસિડ કે જેમાં R સમૂહની પ્રકૃતિ હાઇડ્રોજન, મિથાઇલ સમૂહ કે મિથાઇલ હાઇડ્રોક્સી સમૂહ કે જેના કારણે એના વિવિધ પ્રકાર પડે છે, જેવા કે ગ્લાયસિન છે, એલેનિન છે, સેરિન છે. આપણે અગાઉ કહ્યું એમ કે R ક્રિયાશીલ સમૂહ, જેમ કે R ક્રિયાશીલ સમૂહ એક બાજુ તો આપણે હાઇડ્રોજન છે જ, તો હવે અન્ય બાજુએ આપણે ફરીથી હાઇડ્રોજનની હાજરી કે જે R1 ક્રિયાશીલ સમૂહના સ્થાને કે જેના કારણે એમિનો એસિડ બન્યો છે ગ્લાયસિન. મિથાઇલ ગ્રુપની હાજરી R1 ક્રિયાશીલ સમૂહના જગ્યાએ એટલે કે એમિનો એસિડનો પ્રકાર અન્ય થયો એલેનિન. એવી જ રીતે R1 ક્રિયાશીલ સમૂહ કે જ્યાં હાઇડ્રોક્સી મિથાઇલ કે જ્યાં એના કારણે અન્ય તેનો પ્રકાર પડ્યો છે સેરિન. તો અહીંયા આપણે જોઈએ કે HCOOH NH2, ફરીથી HCOOH NH2, HCOOH NH2. તો હવે અહીંયા આપણે જોઈશું કે ગ્લાયસિન, એલેનિન કે સેરિન આ બધામાં આપણને R1 ક્રિયાશીલ સમૂહ અલગ અલગ જોવા મળે છે. હવે એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો આધાર પણ R સમૂહની પ્રકૃતિ પર રહેલો છે. જેમ R સમૂહની પ્રકૃતિ બદલાય, R સમૂહ બદલાય, એમ જ ફરીથી એના પ્રકારો અને એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો, પ્રકૃતિ વગેરે બદલાઈ શકે. તો હવે ભૌતિક રાસાયણિક ગુણધર્મોનો આધાર ટોટલી એમાઇનો, કાર્બોક્સી અને ક્રિયાશીલ સમૂહ પર જ રહેલો છે. તો હવે ભૌતિક રાસાયણિક ગુણધર્મો એટલે કે આપણે જોઈએ કે એમિનો એસિડ એસિડિક પણ હોઈ શકે, બેઝિક પ્રકૃતિના પણ હોય અને તટસ્થ પણ હોઈ શકે, જેવા કે ગ્લુટામિક એસિડ, લાઇસિન, વેલાઇન. અહીંયા તટસ્થ છે એટલે કે એસિડિક પણ નથી, બેઝિક પણ નથી. અહીં એમિનો ગ્રુપ વધુ માત્રામાં છે તો એની પ્રકૃતિ બનશે બેઝિક એટલે કે લાઇસિન. ગ્લુટામિક એસિડ કે જેમાં કાર્બોક્સિલ સમૂહનું પ્રમાણ વધુ છે માટે એની પ્રકૃતિ થશે એસિડિક અને નામ છે તેનું
ગ્લુટામિક એસિડ, લાઇસિન, ગ્લુટામિક એસિડ, વેલાઇન. આ બધા ઉદાહરણ છે એસિડિક, બેઝિક અને તટસ્થ પ્રકૃતિ ધરાવતા એમિનો એસિડનું. એમિનો એસિડ એ એરોમેટિક એટલે કે સુગંધીદાર પણ હોઈ શકે. એરોમેટિક એમિનો એસિડ એટલે કે સુગંધ ધરાવતા જેવા કે ટાયરોસિન, ટ્રિપ્ટોફેન, ફિનાઇલએલેનિન. આ વિશિષ્ટ પ્રકારના એમિનો એસિડ કે જેમાં આપણને સુગંધ જોવા મળે અને વિશિષ્ટ સુગંધના આધારે જ આ એમિનો એસિડ્સને એરોમેટિક એમિનો એસિડ્સ કહે છે. કેટલાક આયનો, કેટલાક એમિનો એસિડ્સ વિશિષ્ટ આયનીકરણ પ્રકૃતિ પણ ધરાવે છે. આ વિશિષ્ટ આયનીકરણ પ્રકૃતિ કેમ? તો એ એના ક્રિયાશીલ સમૂહ R અને એના કાર્બોક્સી સમૂહ તેમજ એમિનો સમૂહની પ્રકૃતિને બદલે છે અને એનું ઇન્ટરમીડિયેટ એટલે કે રિવર્સિબલ પરિવર્તનીય રિએક્શન ધરાવતું એક સ્વરૂપ નિર્માણ કરે છે કે જેને ઝ્વિટર આયન પણ કહે છે. આ ઝ્વિટર આયનની પ્રકૃતિ આયનીકરણ પ્રકૃતિ ધરાવે છે એટલે કે સામાન્ય એમિનો એસિડ જેવું ફરીથી એના હાઇડ્રોક્સી સમૂહને દૂર કરી તેમજ ફરીથી એના એમિનો એટલે કે મૂળ પોતાની પ્રકૃતિમાં પાછું ફરે છે એટલે કે એની ઝ્વિટર આયન પ્રકૃતિ ધરાવે છે. તો હવે આવા વિશિષ્ટ પ્રકારના એમિનો એસિડ કે જેને 20 એવા જુદા જુદા એમિનો એસિડના પ્રકારોમાં વહેંચાયા છે તેવા આવા એમિનો એસિડ્સને આપણે R1 ક્રિયાશીલ સમૂહ, કાર્બોક્સી સમૂહ, NH2 સમૂહ ધરાવતા હોવાથી વિવિધ પ્રકારો નિર્માણ કર્યા છે તેમજ તેના 20 પ્રકાર છે. કાર્બનની 4 સંયોજકતા પૈકી એક બાજુએ એમાઇનો, અન્ય બાજુએ કાર્બોક્સી સમૂહ છે જેથી તેને આલ્ફા એમિનો એસિડ પણ કહે છે. એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો ટોટલ આધાર R સમૂહ એટલે કે ક્રિયાશીલ સમૂહની પ્રકૃતિ પર રહેલો છે. જેમ ક્રિયાશીલ સમૂહ બદલાય તેમ એની પ્રકૃતિ એસિડિક, બેઝિક અને તટસ્થ થઈ શકે. તો હવે ફરી એકવાર આપણે અકાર્બનિક તત્વોની જાણકારી મેળવવી છે તો એમાં આપણે ખંડનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. એટલે કે સજીવની પેશી તે પર્ણ પેશી, સ્નાયુ પેશી કે યકૃત પેશી હોય એના પેશીના નાના ભાગનું વજન કરી એ વજનને ફરીથી સામાન્ય રીતે તાપમાનમાં અથવા તો હોટ એર ઓવનમાં સુકવણી કરી મફલ ફર્નેસમાં ફરીથી એનું દહન કરી અને રાખ કે એશ પ્રાપ્ત થાય કે એના અંતિમ વજન દ્વારા આપણે લોસ ઓન ડ્રાઇંગ એટલે કે સુકવણી કર્યા બાદ, દહન કર્યા બાદ કેટલું વજન પ્રાપ્ત થયું એ એલઓડી વેલ્યુ મેળવી શકાય. તો આપણે આવી કાર્બનિક, અકાર્બનિક દ્રવ્યોની માહિતી દ્વારા સજીવોમાં રહેલા જૈવિક અણુઓની સાબિતી ઉપરાંત એમનું પૃથ્થકરણ કરી શકાય. વધુમાં એમિનો એસિડ્સ કે જેના 20 પ્રકાર છે આ પ્રકારના ભૌતિક રાસાયણિક ગુણધર્મોનો આધાર R ક્રિયાશીલ સમૂહ પર રહેલો છે. એમિનો એસિડ એટલે કે પ્રોટીનના બંધારણીય એકમ છે. આ પ્રોટીનના બંધારણીય એકમ તરીકે એમિનો એસિડનું બંધારણીય સૂત્ર છે કાર્બનની 4 સંયોજકતા પ્રમાણે તેનો એમિનો, કાર્બોક્સી, ક્રિયાશીલ સમૂહ અને હાઇડ્રોજન સમૂહ કે જે તેની સાથે જોડાયેલા છે અને એના આધારે એમાં વિશિષ્ટ પ્રકૃતિ જોવા મળે છે અને આ પ્રકૃતિના આધારે જ તેના એસિડિક, બેઝિક કે તટસ્થ એવા પણ પ્રકારો પાડી શકાય. વધુમાં લિપિડની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. ટીલ ધેન થેન્ક યુ સો ફ્રેન્ડ્સ. આજે આપણે ફરી એકવાર
જૈવ અણુઓમાં આગળ લિપિડ વિશે વિસ્તૃત માહિતી મેળવશું. તો હવે આપણે અગાઉના લેક્ચર્સમાં એમિનો એસિડ્સ તેમજ કેટલીક મહત્વની પદ્ધતિઓ કે જે કાર્બનિક કે અકાર્બનિક સંયોજનોને અલગ તારવે છે તેની કેટલીક માહિતી જોઈ. હવે લિપિડમાં વાત કરીએ. સૌથી પહેલા તો લિપિડ એટલે કે જેમાં તૈલીય ચરબીયુક્ત પદાર્થો છે તે. તો હવે લિપિડ શું છે? લિપિડ એટલે કે પાણીમાં અદ્રાવ્ય એવું કાર્બનિક સંયોજન છે. ધારો કે આપણે તેલ અને પાણીને એક ગ્લાસમાં મિક્સ કરીએ છીએ. ઘણીવાર હલાવીશું, થોડી વાર થશે તો જોઈશું તો ઓઇલ ડ્રોપલેટ્સ એટલે કે તેલના અણુઓ અને પાણી એકબીજાથી તદ્દન અલગ તરી આવશે. તો હવે આવું કેમ બને છે કે જે પાણીમાં અદ્રાવ્ય કાર્બનિક સંયોજન લિપિડનું હોવાના કારણે તે પાણીમાં દ્રાવ્ય થઈ શકતું નથી. જો આપણે આ લિપિડને દ્રાવ્ય બનાવવું છે તો કેટલાક અલગ એવા દ્રાવણોનો જેમ કે ક્લોરોફોર્મ છે અથવા તો ઇથિન છે વગેરેનો ઉપયોગ કરી શકાય. તો હવે આ લિપિડમાં આગળ વાત કરતા કે અણુભારની દ્રષ્ટિએ અપવાદ રૂપે એનો અણુભાર ઓછો હોવા છતાં એટલે કે 800 ડાલ્ટનથી પણ એનો અણુભાર ઓછો હોવા છતાં તેનો બૃહદ અણુમાં પોલિમર તરીકે સમાવેશ થયો છે. મોટાભાગે આપણે 10000 કે તેથી વધુ ડાલ્ટન ધરાવતા અણુભાર ધરાવતા સંયોજનો હોય તેને જ બૃહદ અણુ તરીકે સમાવેશ કરીએ છીએ. છતાં પણ અહીં અણુભાર 800 ડાલ્ટન કે તેથી પણ ઓછો હોવા છતાં આપણે લિપિડને પોલિમર અથવા તો બૃહદ અણુમાં સમાવેશ કરીએ છીએ. તો આ જૈવ અણુ તરીકે લિપિડ એટલે કે તૈલીય પદાર્થ જે પાણીમાં તદ્દન અદ્રાવ્ય છે. તો હવે આ લિપિડના આપણે 4 પ્રકારો જોઈશું. સૌથી પહેલો પ્રકાર છે ફેટી એસિડ, બીજો પ્રકાર છે ગ્લિસરોલ, ત્રીજો છે ગ્લિસરાઇડ અને ચોથો છે જટિલ લિપિડ અથવા એને આપણે સંયુક્ત લિપિડ કે વિશિષ્ટ લિપિડ પણ કહી શકાય. તો શું ફરક છે આ 4 પ્રકારમાં? જેમ આપણે એમિનો એસિડ્સના 20 પ્રકારો છે તો એ 20 પ્રકારો શેના આધારે? એમાં રહેલા R ક્રિયાશીલ સમૂહમાં ફેરફાર થવાના કારણે એમિનો એસિડ્સ વિવિધ પ્રકારે બને છે. હવે અહીંયા લિપિડમાં પણ એના 4 વિવિધ પ્રકાર છે. તો શાના આધારે? જેમ કે ફેટી એસિડ કે જેમાં R સમૂહ સાથે જોડાયેલ એક કાર્બોક્સિલ સમૂહ છે એટલે કે R ક્રિયાશીલ સમૂહ સાથે એક જ કાર્બોક્સિલ સમૂહ જોડાયેલ હોય છે. ગ્લિસરોલ કે જે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન સ્વરૂપે સાદો લિપિડ છે એટલે કે એમાં હાઇડ્રોક્સિલ સમૂહ કેટલી સંખ્યામાં છે? 3 સંખ્યામાં. ગ્લિસરાઇડ કે જેમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. અહીં આપણે ફેટી એસિડ એક પ્રકાર છે, ગ્લિસરોલ બીજો પ્રકાર છે. તો ગ્લિસરાઇડ ત્રીજો પ્રકાર કેવી રીતે નિર્માણ પામશે કે જેમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને છે? That means 1 and 2 that equals to 3. So અહીં ફેટી એસિડ એટલે કે એમાં R સમૂહ સાથે એક કાર્બોક્સિલ સમૂહ છે. બીજો પ્રકાર ગ્લિસરોલ કે જે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન સ્વરૂપે સાદો લિપિડ છે. ત્રીજો પ્રકાર ગ્લિસરાઇડ કે જેમાં બંને પ્રકારોનું મિશ્રણ છે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને. અને વિશિષ્ટ અથવા તો જટિલ અથવા તો સંયુક્ત લિપિડ અથવા તો સંયુગ્મી લિપિડ પણ કહી શકાય કે જેમાં ફેટી એસિડ પણ છે, ગ્લિસરોલ પણ છે અને એ ઉપરાંત બિન લિપિડ ભાગ જોવા મળશે. That means એ ત્રણે ત્રણનું સંયોજન છે જેમાં ફેટી એસિડ પણ છે, ગ્લિસરોલ પણ છે, સંયુક્ત થયેલા છે અને એ ઉપરાંત એમાં અન્ય એવો બિન લિપિડ ભાગ સંયોજાયેલો છે કે જેને લિપિડ સાથે કોઈ લેવા દેવા નથી. જેમ કે ફોસ્ફોલિપિડ એ ફોસ્ફેટ ધરાવશે, ગ્લાયકોપ્રોટીન કે જેમાં પ્રોટીન સાથે એનું સંમિશ્રણ થયેલું
વહેંચ્યું છે. ફેટી એસિડ, ગ્લિસરોલ, ગ્લિસરાઇડ અને જનીન લિપિડ. તો હવે એમાં ફેટી એસિડમાં R સમૂહ સાથે જોડાયેલ એક કાર્બોક્સિલ સમૂહ છે. R સમૂહ મિથાઇલ, ઇથાઇલ અથવા તો વધુ સંખ્યામાં કાર્બનના અણુ ધરાવે છે. કે R સમૂહ શું ધરાવશે? મિથાઇલ સ્વરૂપે પણ હોઈ શકે, ઇથાઇલ સ્વરૂપે પણ હોઈ શકે કે કાર્બનની 1 થી 19 સંખ્યામાં વધુ અણુ સંખ્યામાં પણ R સમૂહ હોઈ શકે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ કે પામિટિક એસિડ અને એરેચિડોનિક એસિડ. પામિટિક એસિડ કે જેમાં કાર્બોક્સિલ સમૂહના કાર્બન સાથે 16 કાર્બન જોડાયેલા છે. કાર્બોક્સિલ સમૂહ તો છે જ અને એની સાથે બીજા કાર્બન અણુના કેટલા અણુ જોડાયેલા છે? 16. જ્યારે એરેચિડોનિક એસિડ કે જેમાં કાર્બોક્સિલ સમૂહ તો છે જ પણ એની સાથે જોડાયેલા કાર્બનના અણુની સંખ્યા છે 20. એટલે કે અહીં કાર્બન અણુની સંખ્યા એક કરતા અનેક ગણી વધારે છે. જેમ કે પામિટિક એસિડમાં કાર્બનના 16 અણુ છે, એરેચિડોનિક એસિડમાં કાર્બનના 20 અણુ છે. એટલે કે આવી જે શૃંખલા આગળ નિર્માણ પામતી જાય એ સંખ્યાની દ્રષ્ટિએ ઘણા કાર્બન અણુઓ ધરાવે છે. ફરીથી કે ફેટી એસિડ એટલે કે એમાં R ક્રિયાશીલ સમૂહ સાથે કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો છે અને એ R સમૂહ કયા હોઈ શકે? તો એ R સમૂહ મિથાઇલ ગ્રુપ, ઇથાઇલ ગ્રુપ અથવા તો કાર્બનના 1 કરતા વધારે અણુ કે જે મોટાભાગે 1 થી 19 સંખ્યામાં કાર્બનના અણુ ધરાવે છે તે હોઈ શકે. એના ઉદાહરણ આપણે લીધા કે પામિટિક એસિડ કે પામિટિક એસિડની અંદર કાર્બનના અણુની સંખ્યા 16 છે કે જે કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાશે. જ્યારે એરેચિડોનિક એસિડ કે જેમાં કાર્બોક્સિલ સમૂહના કાર્બન સાથે 20 ની સંખ્યામાં કાર્બનના અણુ જોડાશે. એટલે કે એક લાંબી શૃંખલામય, અને લાંબી શૃંખલામય એટલે કે પોલિમર ચેન, એક કરતા અનેક ગણી લાંબી એવી મોટી શૃંખલા. હવે આ ફેટી એસિડના બે પ્રકાર છે, સંતૃપ્ત ધરાયેલા અને અસંતૃપ્ત ધરાયા નથી. ધેટ મીન્સ સંતૃપ્ત એટલે કે સેચ્યુરેટેડ, અસંતૃપ્ત એટલે કે અનસેચ્યુરેટેડ. આપણે ખોરાક ખાઈએ છીએ, થોડી ઘણી ભૂખ છે, ધેટ મીન્સ હજી સંતૃપ્ત થયા નથી. જ્યારે આપણે ખૂબ જ ધરાઈ ગયા છે, સરસ એવા માવા પકવાન ખાધા છે, ખૂબ જ ધરાઈ ગયા છીએ, તો આપણે કેવી કેટેગરીમાં આવીશું? સેચ્યુરેટેડ, સંતૃપ્ત. તો બંનેમાં શું ડિફરન્સ છે? સંતૃપ્ત ફેટી એસિડ કોને કહીશું અને અસંતૃપ્ત ફેટી એસિડ કોને કહીશું? સંતૃપ્ત એટલે કે જેમાં દ્વિબંધ હોતા નથી, નો ડબલ બોન્ડ્સ આર ધેર. અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ હોય છે, ડબલ બોન્ડ્સ ઓલવેઝ પ્રેઝન્ટ. એનું સામાન્ય સૂત્ર આપણે જોઈએ કે દ્વિબંધ નથી એવું સંતૃપ્ત ફેટી એસિડ, દાખલા તરીકે પામિટિક કે સ્ટીઅરિક એસિડ કે જેમાં N ની સંખ્યા એટલે કે કાર્બન અણુની સંખ્યા વેરીઝ, બદલાય છે. CH3 CH2N COOH એટલે કે સંતૃપ્ત ફેટી એસિડ, કોઈ ડબલ બોન્ડ નથી એટલે એમાં કોઈ અન્ય કાર્બનના અણુઓ હવે એન્ટ્રી લેવાના નથી. અહીં દ્વિબંધ છે, એ અસંતૃપ્ત છે. ધેટ મીન્સ એમાં સામાન્ય સૂત્ર CH3 CH2N CH ડબલ બોન્ડ CH CH CH2N COOH એટલે કે દ્વિબંધ તૂટી શકે છે and it will accept more ions. So અહીં એના ઉદાહરણ છે ઓલિક એસિડ એન્ડ ક્રોટોનિક એસિડ. એના કયા ઉદાહરણ હોઈ શકે? ઓલિક એસિડ અને ક્રોટોનિક એસિડ. એટલે કે ફેટી એસિડ કે જેમાં કાર્બોક્સિલ સમૂહ તો છે જ, જે R સાથે જોડાયેલો છે. R એટલે કે ક્રિયાશીલ સમૂહ, રિએક્ટિવ ગ્રુપ. R નો મીનિંગ આપણે અત્યાર સુધી R ક્રિયાશીલ સમૂહ
સંતૃપ્ત ફેટી એસિડ એટલે કે દ્વિબંધ નથી, અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ દ્વિબંધ હોય છે. સામાન્ય એના સૂત્ર અને એના ઉદાહરણ છે સંતૃપ્ત ફેટી એસિડ એટલે કે પામેટિક એસિડ અને સ્ટીઅરિક એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ એટલે કે ઓલિક એસિડ અને ક્રોટોનિક એસિડ. તો હવે ચાર પ્રકાર પૈકી આપણે પહેલો પ્રકાર જોયો ફેટી એસિડનો. લિપિડ એટલે કે પાણીમાં દ્રાવ્ય 800 ડાલ્ટન કે તેથી એનો ઓછો જૈવભાર અણુભાર, ઉપરાંત એના વિવિધ ચાર પ્રકાર ફેટી એસિડ, ગ્લિસરોલ, ગ્લિસરાઇડ અને જટિલ લિપિડ. ફેટી એસિડ એટલે કે R સમૂહ સાથે કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો છે અને એ R સમૂહ કે જેની અંદર મિથાઇલ, ઇથાઇલ કે વધુ સંખ્યામાં કાર્બનના અણુઓ હોય છે. ફેટી એસિડના આપણે મુખ્યત્વે બે પ્રકાર પાડ્યા છે, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. નાઉ નેક્સ્ટ ગ્લિસરોલ. તો હવે ફેટી એસિડ અને ગ્લિસરોલને આપણે કેવી રીતે અલગ તારવીશું? ફેટી એસિડમાં આપણે શું કર્યું કે ત્યાં કાર્બોક્સિલ સમૂહ છે, એની સાથે વિવિધ R જોડાયેલા હોઈ શકે. જ્યારે આ એક સાદો લિપિડ છે, સિમ્પલ લિપિડ કે જેમાં ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ધેટ મીન્સ પ્રોપેન એટલે કાર્બનના 3 અણુ અને હાઇડ્રોક્સિલના કેટલા સમૂહ 1, 2 અને 3 એટલે કે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન સ્વરૂપે એ બિલકુલ સાદો લિપિડ છે. તો બંનેમાં શું ડિફરન્સ છે કે અહીં સંતૃપ્ત અને અસંતૃપ્ત એવા પ્રકાર પડે છે. એટલે કે અસંતૃપ્ત છે it will gain more and more ions and રિએક્શનમાં એ આગળ વધી શકે છે. ગ્લિસરોલ સાદો પ્રોપેન છે, એમાં હાઇડ્રોક્સિલ 3 સમૂહ છે કે જે પ્રોપેનના સાદા સ્વરૂપે રહેલા છે. ગ્લિસરાઇડ તો આપણે આગળ કહ્યું એમ કે પહેલા બે ફેટી એસિડ અને ગ્લિસરોલ એ પ્રકારનું મિશ્રણ થશે એટલે બનશે ગ્લિસરાઇડ. એટલે કે ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને ભેગા થાય અને બંને ભેગા થઈને એનું એક સંયોજન જે બનાવે એને કહીશું ગ્લિસરાઇડ. એમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને જોવા મળે છે. both are equally present there. જ્યારે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત હોય ત્યારે તેને ગ્લિસરાઇડ કહેવાય. સો એસ્ટરીકૃત એટલે શું કે એસ્ટર you all are aware of that. What is ester? કે ત્યાં એસ્ટરીકૃત થયેલા હોય એવા ફેટી એસિડ અને ગ્લિસરોલને આપણે ગ્લિસરાઇડ કહીશું. આ ગ્લિસરાઇડ એટલે કે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ અને ટ્રાઇગ્લિસરાઇડ. મોનોગ્લિસરાઇડ કે જેમાં ફેટી એસિડ 1 ની સંખ્યામાં, ડાયગ્લિસરાઇડ ફેટી એસિડના અણુની સંખ્યા 2 અને ટ્રાઇગ્લિસરાઇડ ફેટી એસિડના અણુની સંખ્યા 3. એટલે કે એનું એસ્ટરીકરણ થયું છે ફેટી એસિડનું ગ્લિસરોલ સાથે. ફેટી એસિડ ગ્લિસરોલ સાથે કેવી રીતે જોડાયો છે? એસ્ટર બંધથી. એટલે એને એસ્ટરીકરણ કે એસ્ટરીકૃત થયેલા છે એમ ગણી શકાય. તો હવે ગલનબિંદુના આધારે પણ આપણે આ ફેટી એસિડના પ્રકારો પાડી શકાય. તો ગલનબિંદુના આધારે આપણે આના ગ્લિસરાઇડના શું પ્રકારો પાડીશું? તેલ અને ચરબી અથવા તો મેદ. મિત્રો આપણે ખાદ્ય સિંગ તેલ છે, કપાસિયા તેલ છે, આ બધા તેલ જોયા છે. એવી જ રીતે આપણે ખાદ્ય એવું જ વેજીટેબલ ઓઇલ અથવા જેને વેજીટેબલ ઘી કહીએ છીએ એ પણ જોયું છે. સામાન્ય રીતે એ બિલકુલ નીચું તાપમાન હોય ત્યારે ઠરી જતું હોય છે. એટલે કે એને તાપમાનની અસર થાય છે. જેમ કે તેલ એનું નીચું ગલનબિંદુ હોય છે, જ્યારે ચરબીનું ગલનબિંદુ ઊંચું હોય છે. તેલ જેવા કે જીંજેલીનું
કરી શકાય. જ્યારે ચરબી અથવા મેદ એટલે શું? કે જેનું ગલનબિંદુ ઊંચું છે અને તેમાં ઘી, માખણ કે ચરબીનો સમાવેશ થાય જે આસાનીથી થીજી જાય છે, સોલિડિફાય ફાસ્ટ થાય છે. જ્યારે તેલનું સોલિડિફિકેશન ફાસ્ટ થતું નથી, એ ઝડપથી સોલિડ બની જતું નથી. તો ફર્સ્ટ લિપિડનો પ્રકાર આપણે જોયો ફેટી એસિડ, બીજો પ્રકાર જોયો ગ્લિસરોલ, ત્રીજો પ્રકાર છે ગ્લિસરાઇડ એન્ડ નાઉ ફોર્થ વન ઇઝ જટિલ લિપિડ. ફર્સ્ટમાં આપણે જોયું કે R સમૂહ સાથે કાર્બોક્સી ગ્રુપ જોડાયેલું છે અને એ R સમૂહ મે બી મિથાઇલ, ઇથાઇલ or more than number of carbon atoms. સેકન્ડ ગ્લિસરોલ કે જેમાં ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન સ્વરૂપે સાદા લિપિડ છે. થર્ડ વન કે જેમાં ફેટી એસિડ પણ છે, ગ્લિસરોલ પણ છે, પણ એ ફેટી એસિડ ગ્લિસરોલ સાથે જોડાશે કેવી રીતે? એસ્ટર બનતી, એનું એસ્ટરીકૃત થયેલા છે. ગલનબિંદુના આધારે ફેટી એસિડ એટલે કે તેલ અને ચરબી અથવા તો મેદ, તેલ કે જેમાં ગલનબિંદુ નીચું છે, ચરબી અથવા ફેટ કે જેમાં ગલનબિંદુ ઊંચું છે. ઉદાહરણ સ્વરૂપે જિંજેલી છે, સિંગતેલ છે કે કોડ લીવર ઓઇલ જે તેલ છે, જ્યારે ઘી, માખણ કે ચરબી એ ચરબીના કે મેદના ઉદાહરણ છે. Now fourth one is જટિલ લિપિડ. જટિલ એટલે કે જેમાં ક્યાંક બધું ગૂંચવાળું ભળેલું હોય એને આપણે જટિલ લિપિડ એવું કહી શકાય. તો કેટલાક લિપિડમાં ફેટી એસિડ પણ છે અને ગ્લિસરોલ પણ છે અને ઉપરથી પાછા બિન લિપિડ ભાગ છે કે જેને લિપિડ સાથે કોઈ લેવા દેવા નથી, નોટ એટ ઓલ, કોઈ જાતનું એનું રિલેશન નથી, તો એ પાછા આવ્યા છે એટલે કે જટિલ લિપિડ. દાખલા તરીકે ફોસ્ફોલિપિડ કે લિપિડ સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે, ગ્લાયકોપ્રોટીન કે લિપિડ સાથે ગ્લાયકોજન પ્રોટીન જોડાયેલું છે. તો હવે આ ફોસ્ફોલિપિડ કે જે કોષરસ પટલમાં લેસિથિન તરીકે જોવા મળે છે એનું ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. તો હવે ફોસ્ફોલિપિડ કે જેમાં અહીં એક બાજુએ ફેટી એસિડ, ગ્લિસરોલ પણ છે, તદ ઉપરાંત ફોસ્ફેટના અણુઓ જોડાયેલા છે. હવે ચેતાપેશી કે જેમાં પણ આપણને આવા જટિલ લિપિડ જોવા મળે છે. ચેતાતંતુના મજ્જાપડમાં આપણને આ પ્રકારના લિપોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન વગેરે જોવા મળે છે. અને કોલેસ્ટેરોલ, આપણે બધા જ કોલેસ્ટેરોલથી તો બહુ જ અવેર છીએ કે થોડું પણ બોડી વધ્યું છે, કોલેસ્ટેરોલ મસ્ટ બી ધેર, વધ્યું હોવું જોઈએ બોડીમાં કોલેસ્ટેરોલ, ચરબી વધી હોવી જોઈએ. તો એ કોલેસ્ટેરોલનું સામાન્ય સૂત્ર છે C21H45OH. તો ફોસ્ફોલિપિડ કે જેનું દ્રષ્ટાંત છે લેસિથિન, કોષરસ પટલમાં ફોસ્ફોલિપિડ લેસિથિન સ્વરૂપે જોવા મળે છે. તો હવે એના બંધારણીય સૂત્ર અનુસાર આપણે જોઈએ કે ફેટી એસિડ સાથે ગ્લિસરોલ અને સાથે ફોસ્ફેટનો અણુ પણ જોડાયેલો છે. એ જ રીતે ચેતાપેશી કે જેમાં પણ આપણને જટિલ લિપિડ જોવા મળે છે. ચેતાતંતુના મજ્જાપડમાં લિપોપ્રોટીન અને ગ્લાયકોપ્રોટીન હાજર છે. એવી જ રીતે કોલેસ્ટેરોલ, we all are aware of cholesterol, what is it? કે બોડીમાં વધુ ફેટ છે, વધુ ચરબી છે, તો કોલેસ્ટેરોલ હાઈ હોઈ શકે અને કોલેસ્ટેરોલ ની ચરબીની જેમ જેમ આપણી પેશીઓમાં જમાવટ થાય એમ હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જાય. તો એ કોલેસ્ટેરોલનું સૂત્ર છે C21H45
ઓગળી શકતો નથી. એના મુખ્યત્વે 4 પ્રકાર છે: ફેટી એસિડ, ગ્લિસરોલ, ગ્લિસરાઇડ અને જટિલ લિપિડ. ફેટી એસિડ એટલે કે R સમૂહ સાથે કાર્બોક્સી ગ્રુપ અને AR સમૂહ ઇથાઇલ, મિથાઇલ કે એકથી વધુ સંખ્યામાં કાર્બનના અણુ ધરાવે. પામિટિક એસિડ કે જેમાં કાર્બોક્સિલ સમૂહના કાર્બન સાથે 16 કાર્બન, એરેચિડોનિક એસિડ કે જેમાં કાર્બોક્સિલ સમૂહ સાથે કાર્બનના 20 કાર્બનની સંખ્યા જોવા મળે. આ ફેટી એસિડના આપણે બે પ્રકારો પણ જોયા: સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ, સેચ્યુરેટેડ ફેટી એસિડ અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. સેચ્યુરેટેડ ફેટી એસિડ જેમ કે પામિટિક એસિડ કે સ્ટીઅરિક એસિડ, અસંતૃપ્ત ફેટી એસિડ એટલે કે ઓલિક એસિડ અથવા તો ક્રોટોનિક એસિડ. ગ્લિસરોલ કે જે એકદમ સાદા સ્વરૂપે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે કે જેમાં હાઇડ્રોક્સી ગ્રુપ 3 ની સંખ્યામાં છે અને પ્રોપેન છે. ગ્લિસરાઇડ કે જેમાં ફેટી એસિડ પણ છે અને ગ્લિસરોલ પણ છે, પણ એ બંનેને શેનાથી જોડીશું? એસ્ટર પદથી. અને કલર બિંદુના આધારે આપણે ફેટી એસિડના બે પ્રકાર પાડી શકાય: તેલ અને ચરબી. તેલ એટલે કે નીચું ગલન બિંદુ, ચરબી એટલે કે ગલન બિંદુ ઊંચું, ઝડપથી સોલિડિફાય થઈ જાય તેવું. જટિલ લિપિડ કે જેમાં કેટલાક લિપિડમાં ફેટી એસિડ અને ગ્લિસરોલ એ ઉપરાંત બિન લિપિડ ભાગની હાજરી છે, જેવા કે ફોસ્ફોલિપિડ, ગ્લાયકોપ્રોટીન, લિપોપ્રોટીન વગેરે, કે જેમાં લિપિડના ફેટી એસિડ અને ગ્લિસરોલ કરતાં પણ એક્સ્ટ્રા એવું કોઈક દ્રવ્ય છે. કે દાખલા તરીકે આપણે ફોસ્ફોલિપિડના સૂત્રમાં જોઈશું કે અહીં વધારાનો ફોસ્ફેટ સમૂહ જોડાયેલો છે. આપણી ચેતાપેશીમાં પણ આ પ્રકારના દ્રવ્યોની હાજરી જોવા મળે છે અને જે ચેતાતંતુના મજ્જાપડમાં જોવા મળી શકે. કોલેસ્ટેરોલ પણ જટિલ લિપિડનું જ એક ઉદાહરણ છે કે જે આપણા શરીરમાં વિવિધ પ્રકારની ખામી સર્જી શકે. વધુ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ટીલ ધેન, થેન્ક યુ.